હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર. હું છું તમારો સુરતસિંહ. કાલે આપણે શીખ્યા હતા માઇક્રોસોફ્ટ વર્ડના ફાઇલ મેનુ વિશે. આજે આપણે શીખીશું હોમ મેનુ વિશે. ચલો મિત્રો, તો આપણે આવી જઈએ આપણી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. આપણી સ્ક્રીન ઉપર હવે આપણે ચાલુ કરીએ MS વર્ડના હોમ મેનુ વિશે. સૌથી પહેલા તો હું અહીંયા મારું વર્ડનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દઉં. હવે મિત્રો આપણે જાણીએ તો હોમ મેનુની અંદર કયા કયા ઓપ્શન આવશે. જેવું કે સૌથી પહેલા આપણને ઓપ્શન આપેલો છે ક્લિપબોર્ડ. ક્લિપબોર્ડના ઓપ્શનની અંદર આપેલું છે આપણને કોપી કટ પેસ્ટ. જો કે મિત્રો તમે જાણતા જ હશો કે કોપી કટ પેસ્ટની અંદર શું શું થાય, તો પણ હું તમને અહીંયાથી શીખવાડી દઉં છું કોપી કટ પેસ્ટનો ઉપયોગ કરવો કઈ રીતે. હવે કોપી પેસ્ટ કરવા માટે આપણા જોડે કંઈક લખાણ હોવું જોઈએ, ફકરો હોવો જોઈએ. ફકરો લાવવા માટે હું તમને કીવર્ડ આપું છું બે. તો સૌથી પહેલા તો વર્ડના પ્રોગ્રામની અંદર ઇક્વલ ટુ રેન્ડ લખીશું, RAND, રાઉન્ડ બ્રેકેટ ચાલુ કરીશું, રાઉન્ડ બ્રેકેટ બંધ કરીશું અને એન્ટર આપશો મિત્રો એટલે ફકરો આવી જશે. આ ફિક્સ છે મિત્રો. એના સિવાય બીજો કીવર્ડ આપેલો છે આપણને ઇક્વલ ટુ લોરેમ બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ બંધ. જો કૌંસની અંદર તમે જેટલા ફકરા લાવવા હોય એટલા ફકરાની સંખ્યા લખો મિત્રો, તો એટલા ફકરા આવશે. ચલો આવી ગયા મિત્રો ફકરો. હવે આપણે જાણીએ ક્લિપબોર્ડની અંદર સૌથી પહેલા તો હું ક્લિપબોર્ડને સ્ટાર્ટ કરી દઉં. તો ક્લિપબોર્ડ અહીંયા બાજુમાં સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. એની અંદર કોપી કટ પેસ્ટ. હવે અહીંયા કોપી કટ પેસ્ટનો ઓપ્શન બ્લર બતાવે. કેમ બ્લર બતાવે છે? આપણે કોઈ પણ ફકરાની અંદરથી કોઈ શબ્દ કે ફકરો સિલેક્ટ કર્યો નથી. સિલેક્ટ કરીએ તો જ તમને એ ઓપ્શન ચાલુ દેખાશે. સૌથી પહેલા તો હું ફકરાની અંદરથી પાવરફુલ વર્ડને હું સિલેક્ટ કરું. ફકરાની અંદર કોઈ શબ્દ સિલેક્ટ કરવો હોય તો શબ્દ પર આપણે 2 વાર ક્લિક કરીશું તો શબ્દ સિલેક્ટ થઈ જશે. અને જો મારો ફકરો સિલેક્ટ કરવો હોય તો ફકરાની ઉપર કોઈ પણ જગ્યા ઉપર હું 3 વાર ક્લિક કરીશ એટલે ફકરો સિલેક્ટ થઈ જશે. હવે મિત્રો આપણે જાણીએ તો આ ફકરાને મારે કોપી કરવો હોય તો કોપી કરવા માટે આપણે શું કરીશું? તો સિલેક્ટ કરી દીધો, ઓપ્શન ચાલુ થઈ ગયા છે મિત્રો. કોપી કરવા માટેની શોર્ટકી આપણને આપેલી છે Ctrl+C. ચલો તો મિત્રો કોપી કરી દીધો ફકરો. જેવો ફકરો હું કોપી કરીશ એટલે તમને ક્લિપબોર્ડની અંદર અહીંયા એની એન્ટ્રી સેવ થતી જશે. બરોબર મિત્રો. હવે આ કોપી કરેલા ફકરાને મારે જે પણ જગ્યાએ લઈ જવું હોય, જેમ કે અહીંયાથી હું નીચે ક્લિક કરું અને ત્યાં મારે ફકરાની જરૂર હોય, ફરીથી મારે લખવું ના હોય તો હું કોપી કરી દઉં અને પછી પેસ્ટ કરી દઉં. કોપી કરેલો ડેટા આપણે કઈ રીતે લાવશું? પેસ્ટના ઓપ્શનથી. પેસ્ટના ઓપ્શનની શોર્ટકી કઈ છે મિત્રો? Ctrl+V. ચલો આવી ગયો મિત્રો ફકરો તેના તે. હવે આપણે જાણીએ કટ. હવે કોપી એટલે મિત્રો એની કોપી આવે અને કટની અંદર તમે જેટલો ફકરો સિલેક્ટ કર્યો હોય, ફકરો હોય કે કોઈ પણ શબ્દ હોય, જેમ કે અહીંયાથી હું આ લાઈનને સિલેક્ટ કરી દઉં. સિલેક્ટ કર્યા પછી હું શું કરું? કટ કરું. કટ કરીએ એટલે ત્યાંથી એ ડેટા દૂર થઈ જાય, રિમૂવ થઈ જાય. ચલો હું એને કટ કરી દઉં. કટ કર્યું તો ફકરો જે તે લાઈન આપણે સિલેક્ટ કરી હતી એ લાઈન ત્યાંથી શું થઈ ગઈ? દૂર થઈ ગઈ. હવે એ લાઈનને મારે જે જગ્યાએ લઈ જવી હોય ત્યાં ક્લિક કરી અને આપણે પેસ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરીશું એટલે એ કટ કરેલો ડેટા આવી જશે. જેટલી વાર તમે પેસ્ટ આપશો એટલી વાર લાસ્ટ ટાઈમ છેલ્લી વાર તમે જે કોપી કે કટ કરેલો ડેટા હોય એના એ જ પેસ્ટ થશે. બરોબર મિત્રો. ચલો તો ખ્યાલ આવ્યો મિત્રો કોપી કટ પેસ્ટની અંદર. આગળ જાણીએ મિત્રો તો ક્લિપબોર્ડ. હવે ક્લિપબોર્ડની અંદર આ તમે જે ડેટા સિલેક્ટ કરો છો, કોપી કરો છો, કટ કરો છો એ ડેટા સેવ થતો રહે છે. હવે આનો ઉપયોગ શું? જેમ કે તમે કોઈ બુક લખી રહ્યા હોય, એમાં અમુક લાઈન અથવા અમુક શબ્દો હોય, મોટા સ્પેલિંગ હોય, અમુક ફકરો હોય, એ રિપીટ થતું હોય, મતલબ એક વાર આવતો હોય ઉપર, પછી 5મા 10મા પેજ ઉપર ફરીવાર એના ફકરો અથવા સ્પેલિંગ લખવાનો આવતો હોય, તો વારંવાર આપણે એને લખવાની જરૂર નથી. શું કરીશું એના માટે મિત્રો? તો આપણે એના માટે મિત્રો જે તે ફકરો હોય કે શબ્દ હોય એના આપણે શું કરીશું? એકવાર લખ્યા પછી એને સિલેક્ટ કરીને કોપી અથવા કટ કરીને ક્લિપબોર્ડની અંદર સેવ કરી દેવાનું. એ ઓટોમેટિક સેવ થઈ જશે.
હવે સેવ થશે જ્યારે આપણે એ ફકરાની જરૂર હોય ત્યારે આપણે શું કરીશું, ફક્ત સિલેક્ટ કરીને ક્લિક કરી દઈશું. ચલો હું અહીંયાથી એને પણ કોપી કરી દઉં તો આની અંદર ક્લિપબોર્ડ ની અંદર એની એન્ટ્રી સેવ થઈ ગઈ. હવે નીચે મારે એની જરૂર પડી, ધારો કે હું નીચે બીજા પેજ ઉપર ગયો, બીજા પેજ ઉપર ગયા પછી મારે એની જરૂર પડી તો હું શું કરું, ક્લિક કરું. આવી ગયો મિત્રો, બીજી લાઈન ની જરૂર પડી, ફક્ત ક્લિક કરવાથી ક્લિપબોર્ડમાં રહેલો ડેટા અહીંયા આપણા પેજની અંદર આવી જશે. હવે મિત્રો આપણે જાણીએ ફોર્મેટ પેઇન્ટર વિશે, પણ એના પહેલા હું તમને કહી દઉં મિત્રો, ફોર્મેટ પેઇન્ટર નો ઉપયોગ પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ફોર્મેટિંગ કોને કહીશું. ફોર્મેટિંગ એટલે આપણા જોડે કોઈ ફકરો હોય, ટેબ હોય, જેમ કે હોમ ટેબ છે, એના સિવાય નીચે આપણે ફકરો લખેલો છે, આ ફકરાને મારે કોઈ શણગારવું હોય, શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીએ તો શણગારવું. હવે ફકરો હું અહીંયાથી કોઈ પણ એક ફકરો આપણે સિલેક્ટ કરી દીધો. આ ફકરાને મારે થોડો સારો દેખાવા માટે આપણે શું કરીએ છીએ, એને તો બોલ્ડ કરીએ છીએ. બોલ્ડ કરવા માટે શોર્ટકી Ctrl+B, ઇટાલિક કરીએ છીએ Ctrl+I, અંડરલાઈન કરવી હોય તો આપણે અંડરલાઈન પણ કરીએ છીએ Ctrl+U. અંડરલાઈન ની બાજુમાં તમને ઓપ્શન આપેલો છે, જેની અંદર અંડરલાઈન તમારે કેવા પ્રકારની જોવો તો અહીંયા ટાઈપ ઓફ અંડરલાઈન આપેલી છે. એના પછી આપણે ફોન્ટનો કલર બદલીએ તો અહીંયા તમને આપેલો છે ફોન્ટનો કલર. આમાંથી જે કલર આપણે રાખવો હોય એ કલર આપણે સિલેક્ટ કરી દઈશું. ચલો મેં પર્પલ કલર સિલેક્ટ કરી દીધો. આ ફકરાના મારા ફોન્ટની સાઈઝ વધારવી છે તો આપણને અહીંયા ઓપ્શન આપેલો હોય ફોન્ટની સાઈઝ વધારવા માટેનો. ફોન્ટની સાઈઝ હું અહીંયાથી પણ વધારી શકું છું. એના સિવાય એની બાજુમાં તમને ફોન્ટની સાઈઝ ઇન્ક્રીઝ કરવાનો પ્લસ ડિક્રીઝ કરવાનો ઓપ્શન આપણને આપેલો છે. ચલો તો મિત્રો આપણે જોયું કે ફોન્ટની સાઈઝ કઈ રીતે વધારવી, તો અહીંયાથી આપણે પણ વધારી શકીએ. આની શોર્ટકી પણ છે મિત્રો, ફોન્ટની સાઈઝ ઇન્ક્રીઝ કરવાની શોર્ટકી આપણને આપેલી છે Ctrl+Shift+Greater Than. એના સિવાય ઘટાડવા માટેની શોર્ટકી છે Ctrl+Shift અને લેસ ધેન મિત્રો. હવે ફોન્ટની સાઈઝ વધારી દીધી, ઘટાડી હોય તો આપણે ઘટાડી શકીએ. એના સિવાય અહીંયાથી આપણને ફોન્ટની લાઇબ્રેરીમાં જઈશું એટલે ઘણા બધી સ્ટાઇલના ફોન્ટની આપણને લાઇબ્રેરીમાં આપેલા હોય, એમાંથી આપણે જે સ્ટાઇલ ફોન્ટની રાખવી હોય એ મિત્રો આપણે ફોન્ટની સ્ટાઇલ પસંદ કરી લઈશું એટલે ફોન્ટની સ્ટાઇલ બદલાઈ જશે. હવે આમાંથી આપણે કોઈ પણ એક ઓપ્શન પણ એપ્લાય કરીએ છીએ મિત્રો, જેમ કે હું એને બોલ્ડ કરું, ઇટાલિક કરું, અંડરલાઈન કરું, ફોન્ટની સાઈઝ વધારું, ઘટાડું, ફોન્ટની સ્ટાઇલ બદલું, ફોન્ટનો કલર બદલીએ, તો આમાંથી કોઈ પણ એક એપ્લાય કરી એને કહીશું મિત્રો આપણે ફોર્મેટિંગ. ફોર્મેટિંગ થઈ ગયું મિત્રો. હવે આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ, ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ કઈ રીતે કરવો. બરોબર મિત્રો, તો ચલો આ જે ફકરાને મેં ફોર્મેટિંગ કરી દીધું. ફકરાને ફોર્મેટિંગ કર્યા પછી નીચે આપણે લખતા લખતા ગયા અને નીચે બીજો ફકરો આવ્યો, એના જેવું સેમ ટુ સેમ ફોર્મેટિંગ કરવાનું થયું. તો હવે શું કરીશું મિત્રો, તો ફરીથી પેલા બધા જે ઓપ્શન સિલેક્ટ કર્યા એ બધા ઓપ્શન ફરીવાર આપણે કરવા પડે, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઈન, સ્ટાઇલ, સાઈઝ બધું, ત્યારે આના જેવું ફોર્મેટિંગ થશે. હવે એવું ના કરવું હોય તો આપણે શું કરીશું, ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ કરીશું. પહેલાથી કોઈ ફોર્મેટિંગ કર્યું હોય એને હું કોઈ પણ એક શબ્દને હું સિલેક્ટ કરી દઈશ. સિલેક્ટ કર્યા પછી ફોર્મેટ પેઇન્ટર ઉપર ક્લિક કરીશું. ફોર્મેટ પેઇન્ટર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જુઓ મિત્રો બ્રશ જેવું ચિહ્ન આવી ગયું. હવે જે ફકરો હોય કે કોઈ શબ્દ હોય એને એના જેવું ફોર્મેટિંગ કરવું હોય તો એ શબ્દ અથવા ફકરાને સિલેક્ટ કરી દેશો એટલે એના જેવું સેમ ટુ સેમ ફોર્મેટિંગ થઈ જશે. ચલો તો મિત્રો ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ જોઈએ. એના પછી આપણને ઓપ્શન આપેલો છે ફોન્ટની અંદર, હાલ આપણે જોયું બોલ્ડ, ઇટાલિક, અંડરલાઈન, સાઈઝ વધારવા ઘટાડવા માટે. એના સિવાય તમને સ્ટ્રાઇક થ્રુ નો ઓપ્શન આપેલો. સ્ટ્રાઇક થ્રુ એટલે કોઈ પણ શબ્દ લખેલો હોય પણ આ રીતે વચ્ચે લાઈન આવે એને કહીશું આપણે મિત્રો સ્ટ્રાઇક થ્રુ. એની બાજુમાં તમને બે ઓપ્શન આપેલા છે મિત્રો, સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ. એના વિશે આપણે જાણીએ મિત્રો. ચલો હવે આપણે ભણેલા હોય અથવા તો ના પણ ભણેલા હોય તો પાણીનું અણુસૂત્ર આવે છે મિત્રો,
H2O. તો H2O આ મેં સાચું લખ્યું નથી. તો એની પ્રોપર રીત કઈ છે મિત્રો? તો H2O માં 2 નાના હોય. હવે એ સાચા લખવા હોય તો એના માટે આપણે શું કરવું મિત્રો? તો H લખી દેવાનું. પછી તમને અહીંયા ઓપ્શન આપેલો છે સબસ્ક્રિપ્ટ. સબસ્ક્રિપ્ટની શોર્ટકી મિત્રો કઈ છે? કંટ્રોલ શિફ્ટ અને પ્લસ, અને એની બાજુમાં ઓપ્શન આપેલો છે સુપરસ્ક્રિપ્ટ. જો આપણે વર્ગ કરવો હોય તો બંને આપણે જાણીએ મિત્રો. તો મારે H2O લખવું હોય તો 2 લખવા માટે મારે આ ઓપ્શનને પસંદ કરવો પડશે મિત્રો. 2 લખવા પડશે. પાછું મારે આ ઓપ્શનને બંધ કરવો પડશે. જો હું ઓપ્શનને બંધ નહીં કરું તો O નાના જ આવશે 2 જેવડા. બરોબર મિત્રો. હવે આપણે જોઈએ તો આને હું બંધ કરી દઉં અને O લખી દઉં. તો લખાઈ ગયું મિત્રો H2O. આની અંદર આપણે આ ઓપ્શનને આપણે શું કહીશું? જો વેલ્યુ નીચે લખવાની હોય તો એના આપણે કહીશું સબસ્ક્રિપ્ટ. એના પછી બાજુમાં આપણને વર્ગ કરવો, ધારો કે મારે x નો વર્ગ કરવો અથવા a નો વર્ગ કરવો. જો હું 2 લખું તો વર્ગ કહેવાય નહીં. મારે વર્ગ કરવો હોય તો એના બાજુમાં આપણને ઓપ્શન આપેલો છે સુપરસ્ક્રિપ્ટ. સુપરસ્ક્રિપ્ટના ઓપ્શનને પસંદ કરવો પડશે. પછી વર્ગ કરીશું. પાછો એ ઓપ્શનની આપણે જરૂર ના હોય તો એને આપણે નોર્મલ કરવા માટે ફરીથી ક્લિક કરીને બંધ કરી દઈશું. પછી પ્લસ, પાછું બી, એનો વર્ગ કરવો તો ફરીથી ઓપ્શનને સિલેક્ટ કરવો પડશે. જો વારંવાર ઓપ્શન આપણે સિલેક્ટ ના કરવો હોય મિત્રો તો આપણે શું કરીશું? શોર્ટકીનો ઉપયોગ કરીશું કંટ્રોલ શિફ્ટ પ્લસ. તો આને આપણે શું કહીશું મિત્રો? વર્ગ કરીએ અને સુપર સ્ક્રિપ્ટ. બરોબર મિત્રો. નીચે વેલ્યુ લખવી હોય તો સબસ્ક્રિપ્ટ ને ઉપર લખવી હોય તો સુપર સ્ક્રિપ્ટ. હવે મિત્રો આપણે જાણીએ તો અહીંયા આપણને ઓપ્શન આપેલો છે ચેન્જ કેસ. હવે ચેન્જ કેસ 5 પ્રકારના હોય. જેમ કે તમને મિત્રો ફકરો લખવા આપ્યો હોય, બુકમાંથી જોઈને કોઈ ફકરો ટાઈપ કરવા આપ્યો હોય, તમે કોઈ ફકરો ટાઈપ પણ કરી દીધો હોય. હવે ટાઈપ કર્યા પછી તમને એમ કહેવામાં આવે કે આને તમારે કેપિટલમાં લખવાનો હતો, બધા લેટર કેપિટલમાં લખવાના હતા, અથવા તો બધા વર્ડનો ફર્સ્ટ લેટર કેપિટલ કરવાનો હતો. તો પાછળથી આપણે 10 પેજ લખી દીધા હોય, પાછળથી એમાં સુધારો કરવો હોય તો કઈ રીતે કરવો? જેમ કે અહીંયાથી હું આટલા ફકરાને સિલેક્ટ કરી દઉં. સિલેક્ટ કર્યા પછી શું કરું? તો એના ચેન્જ કેસની અંદર જઈએ તો પહેલું હોય સેન્ટેન્સ કેસ. સેન્ટેન્સ એટલે વાક્ય. તો વાક્યની શરૂઆતનો લેટર કેપિટલ, ક્યાં સુધી સ્મોલ રહેશે એના પછીના? જ્યાં સુધી તમે એનો પૂર્ણ વિરામ ડોટ નહીં આપો ત્યાં સુધી સેન્ટેન્સ કેસ. બરોબર મિત્રો. એના પછી લોઅર કેસ. લોઅર કેસની અંદર બધા લેટર સ્મોલ થઈ જશે. થઈ ગયા મિત્રો સ્મોલ. એના પછી મિત્રો અપર કેસ. લોઅર નું મારે બધું કેપિટલમાં કન્વર્ટ કરવું હોય તો હું અપર કેસ ઓપ્શન સિલેક્ટ કરું તો બધું જેટલું સિલેક્ટ હોય બધું કેપિટલમાં કન્વર્ટ થઈ જશે મિત્રો. એના પછી તમને ઓપ્શન આપેલો કેપિટલાઇઝ ઇચ વર્ડ. કેપિટલાઇઝ ઇચ વર્ડ એટલે દરેક શબ્દનો પહેલો લેટર કેપિટલ. થઈ ગયો મિત્રો દરેક શબ્દનો પહેલો લેટર કેપિટલ. હવે આપણે એને કન્વર્ટ કરીએ ટોગલ. ટોગલ કેસની અંદર આનાથી ઉલટું, દરેક શબ્દનો પહેલો લેટર સ્મોલ કન્વર્ટ થઈ જશે. પણ વ્યવસ્થિત આપણે સેન્ટેન્સ કેસ કાં તો આપણે જરૂરિયાત મુજબ કેપિટલાઇઝ કાં તો અપર કેસ, આ 3 ઓપ્શનની આપણે સૌથી વધારે જરૂર પડતી હોય છે. હવે મિત્રો આપણે જાણીએ તો અહીંયા તમને ઓપ્શન આપેલો છે ફોન્ટની સ્ટાઇલ વાળો, કે તમે જે ટેક્સ્ટ લખો એને કોઈ સ્ટાઇલમાં લખવું, કોઈ બોર્ડર ટાઈપ લખવું હોય તો આપણે શું કરીશું? આમાંથી કોઈ પણ એક સ્ટાઇલ પસંદ કરશું એટલે એના જેવી સ્ટાઇલમાં કન્વર્ટ થઈ જશે. જો કે આના વિશે ડિટેલમાં માહિતી આપણે ઇન્સર્ટ ટેબની અંદર પણ જાણીશું. બરોબર મિત્રો. હવે આપણે એની બાજુમાં આપણને આપેલું હાઇલાઇટ કલર. હાઇલાઇટ કલર એટલે શું? તો જેમ કે આપણે બુક રીડિંગ કરતા હોય તો કોઈ આઈએમપી શબ્દ આવે તો આપણે શું કરીએ છીએ મિત્રો? તો એને અંડરલાઈન કરીએ છીએ, હાઇલાઇટરનો ઉપયોગ કરીએ છીએ. એ રીતે આપણે જે કંઈ લખાણ લખેલું હોય એની અંદર પણ કોઈ મોસ્ટ આઈએમપી શબ્દ હોય તો આપણે શું કરીએ? શબ્દને સિલેક્ટ કરીશું અને અહીંયાથી હાઇલાઇટ કલર આપી દઈશું.
જેમ કે અહીંયાથી મારા બંનેને હાઇલાઇટ કલર આપવો હોય તો હું બંનેને સિલેક્ટ કરું અને અહીંયાથી હાઇલાઇટ કલર આપી દઉં. ચલો થઈ ગયું હાઇલાઇટ. જો મારે હાઇલાઇટ આપી દીધું હોય ને એને મારે નોર્મલ કરી દેવું હોય, કલર કાઢી નાખવો હોય તો સિલેક્ટ કર્યા પછી એને શું કરીશું, હાઇલાઇટમાં જઈ નો કલર એટલે નોર્મલ થઈ જશે. એની બાજુમાં મિત્રો આપણને આપેલું હોય ફોન્ટ કલર, કે તમારે ફોન્ટની કલર ચેન્જ કરવા હોય તો ફોન્ટના કલર તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો મિત્રો. એના ઉપર આપણને આપેલું છે ક્લિયર ઓલ ફોર્મેટિંગ. આપણે આગળ જોયું મિત્રો ફોર્મેટિંગ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, ફોન્ટ કલર, ફોન્ટ સ્ટાઇલ, સાઇઝ. તો અહીંયા આપણે જે ફકરો ફોર્મેટિંગ કર્યો હોય આ ફકરાને નોર્મલ કરી દેવો હોય તો શું કરીશું મિત્રો, બધા ઓપ્શન ફરીથી બંધ કરવાની જરૂર નથી મિત્રો. શું કરીશું, ક્લિયર ઓલ ફોર્મેટિંગ ઉપર ક્લિક કરી દઈશું એટલે નોર્મલ થઈ જશે મિત્રો. ઓકે મિત્રો, હવે મિત્રો ફોન્ટની અંદર ખ્યાલ આવી ગયો છે. હવે આપણે પેરેગ્રાફ ઓપ્શન વિશે જાણીએ. પેરેગ્રાફ ઓપ્શનની અંદર શું આવે તો ફકરાનું એડજસ્ટમેન્ટ, એનું ફોર્મેટિંગ કઈ રીતે કરવું એના વિશેના ઓપ્શન આપેલા છે આપણે મિત્રો. તો ચલો તો હું એના માટે એક નવી ફાઇલ ખોલી દઉં. નવી ફાઇલની અંદર હું રેન્ડમલી ફકરો લઈ લઉં, ઇક્વલ ટુ RAND. કૌંસની અંદર મારે વધુ ફકરા લેવા હોય તો હું ફકરાની સંખ્યા લખીશ, કૌંસ પૂરો, એન્ટર આપીશ એટલે ફકરા આવી જશે. હવે મિત્રો પેરેગ્રાફની અંદર સૌથી પહેલા તો હું તમને અલાઇનમેન્ટ વિશે કહું. તો અલાઇનમેન્ટ વિશે સૌથી પહેલા આપણે અહીંયા હું ટાઇટલ આપી દઉં અલાઇનમેન્ટનું. અલાઇનમેન્ટ ટાઇટલ આપી દીધું મિત્રો. હવે આ ટાઇટલને મારે શું કરવું છે મિત્રો, તો એનો સિલેક્ટ કરી દઉં. સિલેક્ટ કરવા માટે એના ઉપર ડબલ ક્લિક, કંટ્રોલ શિફ્ટ ગ્રેટર ધેન થી ફોન્ટની સાઇઝ વધારીશ. એના પછી એને મારે બોલ્ડ કરવું તો બોલ્ડ કરી દઈશ કંટ્રોલ બી થી, કંટ્રોલ યુ થી અંડરલાઇન કરી દઈશ. મારે એનો ફોન્ટનો કલર ચેન્જ કરવો હોય તો અહીંયાથી હું કલર પણ ચેન્જ કરી દઈશ. ચલો તો ટાઇટલ આપી દીધું મિત્રો. હવે 4 અલાઇનમેન્ટ. હવે કયા કયા અલાઇનમેન્ટ આવે તો અહીંયા તમને અલાઇનમેન્ટ આપેલા છે મિત્રો. લેફ્ટ સાઈડ નું અલાઇનમેન્ટ બાય ડિફોલ્ટ જ હોય. આપણે લખવાની શરૂઆત કરીએ તો ડાબી બાજુથી લખીએ અને લખતા લખતા આપણે કઈ બાજુ જઈએ છીએ મિત્રો, જમણી બાજુ. જેમ કે મારે અહીંયા લખવું હોય કે વોટ ઇઝ કમ્પ્યુટર, તો શું થયું મિત્રો, લખતા લખતા આપણે ક્યાં ગયા, ડાબી બાજુથી જમણી બાજુ. આ બાય ડિફોલ્ટ હોય, આપણે સિલેક્ટ કરવું પડે નહીં મિત્રો. હવે આપણે એના 4 અલાઇનમેન્ટ વિશે જાણીએ તો ચલો મિત્રો. તો આ ફકરા મેં ઘણા બધા લાવ્યો છું, લખેલા છે આપણા જોડે. હવે આપણે બધા ફકરાને સિલેક્ટ કરી દઈએ. હવે બધા ફકરા મારે સિલેક્ટ કરવા હોય તો શોર્ટકી આપણને આપેલી છે Ctrl+A. ઓલ ડેટા સિલેક્ટ થઈ ગયો મિત્રો. હવે આ ફકરાની અંદર ફોન્ટની સાઇઝ આપણે વધારી દઈએ, કંટ્રોલ શિફ્ટ ગ્રેટર ધેન થી ફોન્ટની સાઇઝ વધી જશે. સાઇઝ વધાર્યા પછી આપણે જોઈએ તો મારે એનું અલાઇનમેન્ટ સેટ કરવું. જેમ કે અહીંયા લેફ્ટ સાઈડ નું અલાઇનમેન્ટ, આ જે રૂલર બાર છે મિત્રો એનું જે સ્ટાર્ટ પોઈન્ટ છે એની લાઈન ટુ લાઈન આપેલું છે મિત્રો. એના પછી ડાબી બાજુમાં લાઈન ટુ લાઈન છે, જમણી બાજુમાં લાઈન ટુ લાઈન નથી, મતલબ કે જગ્યા છોડેલી છે. કોઈકમાં વધારે છોડેલી છે, કોઈકમાં ઓછી છોડેલી છે. હવે આવું લખાણ આપણે પ્રિન્ટ કાઢીને કોઈને આપીએ, કોઈના સામે રજૂ કરીએ તો સારું લાગે નહીં આપણું ડોક્યુમેન્ટ. તો એના માટે આપણે શું કરવું પડશે મિત્રો, તો એને વ્યવસ્થિત ગોઠવવું પડશે. તો હાલ અલાઇનમેન્ટ કયું છે મિત્રો, લેફ્ટ સાઈડ થી કમ્પ્લીટ છે. આ ટાઇટલ ઉપર હું ક્લિક કરું. આને મારે સેન્ટરમાં લઈ જવું હોય તો આપણે શું કરતા હોઈએ છીએ મિત્રો, તો જે ટેક્સ્ટ હોય એના આગળ આપણે ક્લિક કરીને સ્પેસ આપીએ તો આ રીતે આપણે મિત્રો સેન્ટરમાં લઈ જઈશું નહીં. શું કરીશું, સેન્ટરનો ઓપ્શન આપણને આપેલો જ છે મિત્રો. શોર્ટકી શું એની, Ctrl+E. ટાઇટલને તમારે સેન્ટરમાં રાખવું હોય તો Ctrl+E સેન્ટર અલાઇનમેન્ટ. જો જમણી બાજુ લઈ જવું હોય તો અહીંયા આપણને ઓપ્શન આપેલો રાઈટ અલાઇનમેન્ટ, Ctrl+R એની શોર્ટકી છે મિત્રો. જો મારે પાછું ડાબી બાજુ લઈ દેવું હોય તો લેફ્ટ અલાઇનમેન્ટ, Ctrl+L એની શોર્ટકી છે. સેન્ટરમાં રાખવું હોય તો Ctrl+E. લેફ્ટ, સેન્ટર, રાઈટ. અને ચોથું મિત્રો છે જસ્ટિફાય. જસ્ટિફાય શેના માટે છે મિત્રો, તો ફકરા માટે, પેરેગ્રાફ માટે.
જેમ કે હું અહીંયાથી બધા ફકરા સિલેક્ટ કરી દઉં. ચલો સિલેક્ટ થઈ ગયા મિત્રો બધા ફકરા. હવે મારે શું કરવું છે મિત્રો? તો દરેક ફકરાને ડાબી અને જમણી બંને બાજુથી સરખું અલાઇનમેન્ટ આપવું હોય તો હું જસ્ટિફાય ઓપ્શનનો ઉપયોગ કરીશ. એની શોર્ટકી છે મિત્રો Ctrl+J. થઈ ગયું જસ્ટિફાય. હવે આપણું ડોક્યુમેન્ટ એકદમ વ્યવસ્થિત સારું લાગે છે મિત્રો. ચલો હવે મિત્રો આપણે જાણીએ તો અલાઇનમેન્ટ 4 આપણે જોઈ લીધા, લેફ્ટ, સેન્ટર, રાઈટ અને જસ્ટિફાય. એના ઉપર આપણને આપેલું છે બુલેટ. બુલેટ એટલે શું મિત્રો? તો જેમ કે તમે કંઈક લખી રહ્યા હોય ને એમાં તમારે મુદ્દા પાડીને લખવાનું હોય, કોઈ ચિહ્ન આપીને. આપણે ચોપડામાં કે બુકની અંદર લખતા હોઈએ છીએ તો મારે અહીંયાથી મુદ્દા પાડીને લખવું હોય તો અહીંયા તમને અલગ અલગ સિમ્બોલ આપેલા છે. તો હું અહીંયાથી મને જે ગમતો હોય એ સિમ્બોલને પસંદ કરી લઈશ. ત્યાં હું લખી દઉં કે મારે અહીંયા લખી દીધું ડેટા ટેબ. હું એન્ટર આપીશ એટલે એના ચિહ્ન ફરીથી આવી જશે. તમારે ફરીથી બુલેટમાં જઈને પસંદ કરવું પડશે નહીં. હું અહીંયા લખી દઉં મિત્રો MS Word. એન્ટર આપીશ, પાછું ફરીથી ચિહ્ન આવી જશે એ બુલેટ્સનું. જો મારે એનો કોઈ સબ ટોપિક લખવું હોય, જેમ કે આનો કોઈ સબ ટોપિક અહીંયા લખવો હોય, મારા ચિહ્ન એનું બદલી દેવું હોય તો શું દબાવશું મિત્રો? કીબોર્ડમાંથી ટેબ બટનનો ઉપયોગ કરીશું એટલે ચિહ્ન પાછું બદલાઈ જશે બુલેટ્સનું. જો તમારે આ ચિહ્ન નથી રાખવું તો શું કરીશું મિત્રો? બુલેટ્સમાં જઈ જે ચિહ્ન રાખવું હોય એને ચેન્જ કરી દઈશું. પાછું ત્યાં તમારું ચિહ્ન બદલાઈ જશે. તો હું અહીંયા લખી દઉં હોમ ટેબ. એન્ટર આપવું તો એમ ફરીથી એના ચિહ્ન આવી જશે ઇન્સર્ટ ટેબ. જો પાછું એનો મારો કોઈ સબ ટોપિક લખવો હોય તો પાછું ફરીથી ટેબ આપીશું, ચિહ્ન ચેન્જ થઈ જશે. જો મારે ચિહ્ન એ ના રાખવું હોય, બીજું રાખવું હોય તો પાછું ચિહ્ન બદલી દઈશ. બદલાઈ જશે મિત્રો. તો આ રીતે તમે બુલેટ્સનો ઉપયોગ કરી શકો. બરોબર મિત્રો. હવે તમને એમ થયું કે પાછું તમારે આ લાઈનમાં બીજું ચિહ્ન એના એ જ લાવવું હોય તો તમે શું કરશો કે બેક સ્પેસ. તો બેક સ્પેસ કરો તો શું થાય મિત્રો? એ ચિહ્ન રિમૂવ થઈ જાય. ફરીથી તમારે બુલેટમાં જઈને ઇન્સર્ટ કરાવવું પડે. પણ એવું ના કરવું હોય, અહીંયા આના આ ચિહ્ન અહીંયાથી કન્ટિન્યુ રાખવું હોય તો શું કરીશું મિત્રો? તો એન્ટર આપ્યા પછી જે ચિહ્ન આવે છે એન્ટર આપીએ તો ફરીથી એન્ટર જ આપવાનું એટલે એક એક સ્ટેપ પાછું જાય. થઈ ગયું મિત્રો? ચલો ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણે જોઈએ નંબરિંગ. તો નંબરિંગની અંદર તમારે જેમ બુલેટ્સ આપ્યું એ રીતે નંબર આપવા હોય. જેમ કે આનો હું સિલેક્ટ કરી દઉં. સિલેક્ટ કર્યા પછી મારે એના નંબર આપવા છે તો હું અહીંયાથી નંબર આપી શકું. ચલો નંબર આવી ગયા મિત્રો. જો મારે નંબરમાં રોમન અંક આપવા હોય તો રોમન અંક પણ આપી શકું. ABCD આપવી હોય તો હું ABCD આપી શકું. તો બુલેટ્સ એન્ડ નંબર ખ્યાલ આવ્યો મિત્રો? એની બાજુમાં તમને આપેલું છે મલ્ટી લિસ્ટ. મલ્ટી લિસ્ટની અંદર આપણે આ ટાઈપની કોઈ ઇન્ડેક્સ બનાવવાની જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું. પાછળ આપણે રેફરન્સ મેનુની અંદર એના વિશે જાણીશું ડિટેલમાં. ઓકે મિત્રો. હવે આપણે જાણીએ તો લાઈન સ્પેસિંગ. જેમ કે આ એક લાઈન છે, બીજી લાઈન છે, એના વચ્ચે જે જગ્યા રહેલી છે એ જગ્યામાં તમારે વધારો ઘટાડો કરવો હોય તો તમે કરી શકો છો મિત્રો. ચલો તો હું અહીંયા ફકરા ઉપર 3 વાર ક્લિક કરીશ. 3 વાર ક્લિક કરીએ એટલે ફકરો સિલેક્ટ થઈ જશે. સિલેક્ટ થયા પછી આપણે શું કરીશું? લાઈન સ્પેસિંગમાં જઈશું. અહીંયા બાય ડિફોલ્ટ 1.15 ની આપેલી જ હોય સિલેક્ટ. જો મારે સ્પેસ વધારવી હોય લાઈનો વચ્ચે, બે લાઈન વચ્ચે, તો હું અહીંયાથી પોઈન્ટ્સ એના વધારીશ. તો લાઈન સ્પેસિંગ વધી ગઈ મિત્રો. જો મારે નજીક લાવવું હોય તો પાછા હું એને ઘટાડી દઈશ. ખ્યાલ આવ્યો? ચલો મિત્રો હવે આપણે આગળ જોઈએ પેરેગ્રાફની અંદર. તો અહીંયા આપણને બે ઓપ્શન આપેલા, ડિક્રીઝ ઇન્ડેન્ટ અને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ. આનું કામ શું? તો જેમ કે આ ફકરા ઉપર મારું કર્સર હોય અને હું અહીંયાથી ઇન્ડેન્ટ ને ઇન્ક્રીઝ કરું. બરોબર મિત્રો? તો શું થશે? આ ફકરો ડાબી બાજુથી જમણી બાજુ મૂવ થશે. મતલબ શું થયું? આનું જે રૂલર બાર છે એ ફકરાને અહીંયા સ્ટાર્ટ પોઈન્ટ થી લઈને અહીંયા આ બાજુમાં ડાબી બાજુથી જમણી બાજુ ફકરાને ખસે છે. જો ફકરો આ રીતે તમારે શિફ્ટ કરવો હોય તો કરી શકો. આ બાજુમાં તમે કોઈ પિક્ચર કે એવું સેટ કરવું હોય તો કરી શકાય.
પિક્ચર વિશે આપણે આગળના મેનુમાં જોઈશું મિત્રો. હવે જો મારા ફકરાનો એમના એમ હતું એમના એમ નોર્મલ કરી દેવો હોય તો શું કરીશું મિત્રો? અહીંયા આપણે એનો ઉપયોગ ડિક્રીઝ કરી દઈશું. ફકરા ઉપર ક્લિક કરી તો ફકરો જેવો હતો એવો નોર્મલ આવી જશે મિત્રો. હવે આપણે જાણીએ મિત્રો તો અહીંયા આપણને આપેલું છે શેડિંગ. હવે શેડિંગ એટલે શું? શેડો એટલે એનો પડછાયો. તો આપણે જે ફકરો લખ્યો છે આ ફકરો એક લંબચોરસમાં છે મિત્રો. તો એનો પડછાયો પડે તો કઈ રીતનો એનો પડછાયાનો કલર આવે એ તમને અહીંયાથી કલર લઈ શકો. જેમ કે હું અહીંયાથી શેડો કલર લઈ લીધો તો આવી ગયો મિત્રો. જેમ કે લખાણ અહીંયા આટલા સુધી જ આપેલું છે. આ કલર આટલા સુધી કેમ આવ્યો? કેમ કે લંબચોરસ ફકરો હોય લંબચોરસ નો પડછાયો એનો પાછળ આટલા સુધી પડવાનો, એટલા માટે શેડો કલર આ રીતે આવશે. બરોબર મિત્રો. જો મારે શેડો કલર ની જરૂર નહીં તો શું થશે? એમાં ને એમાં શેડો કલરમાં જઈ નો કલર તો નોર્મલ થઈ જશે મિત્રો. તમને એમ લાગતું હશે કે હાઇલાઇટ કલર નું કામ પણ સેમ જેવું જ છે તો હું પાછું સિલેક્ટ કરું, હાઇલાઇટ કલર આપી દઉં. ચલો હાઇલાઇટ કલર આપ્યો મિત્રો. હાઇલાઇટ કલર ટેક્સ્ટ પૂરતો જ રહેશે અને શેડો નો કલર ક્યાં સુધી પૂરતો રહેશે? તો એનો એન્ડ પોઈન્ટ હશે ત્યાં સુધી બતાવે છે મિત્રો. ચલો હવે મિત્રો આપણે આગળ જાણીએ તો અહીંયા આપણને ઓપ્શન આપેલો છે બોર્ડર. બોર્ડર એટલે આપણે જે ટાઇટલ આપેલું હોય અથવા તો કોઈ ફકરો હોય તો ફકરાની અંદર તમારે કોઈ પણ ટાઈપની બોર્ડર આપવી હોય તો તમે બોર્ડર આપી શકો. જેવું કે આ ટાઇટલ ઉપર હું ક્લિક કરું, મારે સિંગલ બોર્ડરની જરૂર હોય તો બોર્ડરમાં જઈશ એટલે જુઓ બોટમ બોર્ડર, ટોપ બોર્ડર. હું સિંગલ બોર્ડર લાવું, બોટમ, પછી ટોપ, પાછો જઈએ તો લેફ્ટ અને લેફ્ટ રાઈટ. આવી ગયો મિત્રો બોર્ડર. જો બોર્ડરને મારે કાઢી નાખવી હોય તો એના ઉપર જ ક્લિક કરીશું. અહીંયા તમને નો બોર્ડર ઓપ્શન આપ્યો હોય નોર્મલ થઈ જશે મિત્રો. જો સિંગલ બોર્ડરની આપણે જરૂર ના હોય તો આપણે આઉટસાઇડ બોર્ડર રાખીશું. આવી જશે આઉટસાઇડ બોર્ડર મિત્રો. એના પછી આપણને ઓપ્શન આપેલો છે ડિટેલમાં બોર્ડર એન્ડ શેડિંગ. જો કે પાછળના મેનુમાં આપણે જોવાના જ છીએ બોર્ડર એન્ડ શેડિંગ વિશે, તો પણ હું તમને અહીંયા જણાવી દઉં બોર્ડર એન્ડ શેડિંગ નો ઉપયોગ કઈ રીતે કરવો. ચલો તો મિત્રો આ બોર્ડરને હું કાઢી નાખું, નો બોર્ડર કરી દઉં. અહીંયા બોર્ડરના ઓપ્શનમાં જઈને બોર્ડર એન્ડ શેડિંગમાં જતા રહીશું. તો બોર્ડર એન્ડ શેડિંગ ની અંદર તમને એકલું બોર્ડર ઓપ્શન આપેલું હોય. એકલું બોર્ડર ઓપ્શન શેના માટે આવે મિત્રો? તો કોઈ ટાઇટલ કે ફકરાની અંદર તમારે બોર્ડર આપવી હોય મિત્રો તો આપણે શું કરીશું? એકલા બોર્ડરમાં જઈશું. અહીંયાથી હું બોક્સ પસંદ કરી, અહીંયા તમને ઓપ્શન આપેલા છે ઘણા બધા, શેડો, 3D, કસ્ટમ. તો હું બોક્સ પસંદ કરી. બોર્ડરની સ્ટાઇલ આપણે પસંદ કરવાની રહેશે મિત્રો કે કઈ સ્ટાઇલની બોર્ડર આપવી છે. તો નીચે સ્ક્રોલ ડાઉન કરશું મિત્રો એટલે અહીંયા અલગ અલગ સ્ટાઇલની બોર્ડર બતાવે છે. હવે આપણે બોર્ડર પસંદ કરી લીધી. બોર્ડરનો કલર પસંદ કરી લઈશું, કયા કલરની બોર્ડર રાખવી છે. બોર્ડર કલર થઈ ગયો. બોર્ડર કલર પછી વિડ્થ એટલે જે બોર્ડર આપેલી હોય એની જાડાઈ, એની થિકનેસ કેટલા પોઈન્ટ્સ રાખવી છે. તો 3, 4, 4.5 છે, 6 પોઈન્ટ છે. તો આમાંથી તમારે જેટલી બોર્ડરની થિકનેસ રાખવી હોય એ તમે આમાંથી પસંદ કરો એટલે એ બોર્ડરની થિકનેસ આવી જશે. હવે હું અહીંયા ઓકે કરી દઉં એટલે જે ફકરા ઉપર જે ફકરો હોય એના ઉપર બોર્ડર આવી જાય. જેમ કે મારા ટાઇટલમાં આપવી હોય તો આના ઉપર ક્લિક કરીશું, બોર્ડર એન્ડ શેડિંગમાં જઈશું, બોક્સ, બોર્ડરની સ્ટાઇલ, કલર, અહીંયા પોઈન્ટ્સ આવી જશે મિત્રો બોર્ડર. જો બોર્ડર કાઢવી હોય તો એના ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી નો બોર્ડર જતી રહેશે મિત્રો. તો ખ્યાલ આવ્યો. હવે આપણે જાણીએ મિત્રો તો નોર્મલ આપણે બોર્ડર હતી એનાથી થોડી સ્ટાઇલ વાળી બોર્ડર લાયા. એના સિવાય બીજો ઓપ્શન આપણને આપેલો છે બોર્ડર એન્ડ શેડિંગ ની અંદર. બોર્ડર એન્ડ શેડિંગ એમાં આપણને ઓપ્શન આપેલો છે પેજ બોર્ડર. પેજ બોર્ડર એટલે શું? આખા પેજની અંદર બોર્ડર આપવી હોય. આપણે શેમાં બોર્ડર આપી? ફકરો અને ટાઇટલ ની અંદર. મારે આખા પેજની અંદર બોર્ડર આપવી હોય તો હું શું કરું? તો પેજ બોર્ડર ઓપ્શન, બોક્સ, અહીંયાથી બોર્ડરની સ્ટાઇલ લઈ લઈશ. બોર્ડર કલર રાખવું હોય તો બોર્ડર કલર લઈ લઈશું મિત્રો.
એની width વધારવી હોય તો એની width પણ વધારી દઈશું મિત્રો અને ઓકે કરી દઈશું. ચલો તો દરેકે દરેક પેજની અંદર બોર્ડર આવી જઈ. હવે આપણે આની અંદર આગળ જોઈએ તો આ ટાઈપની બોર્ડર રાખવી હોય તો બોર્ડર એન્ડ શેડિંગ ની અંદરથી આપણે લાવી શકીએ. એના સિવાય આપણે ફરીથી પેજ બોર્ડરમાં જતા રહીએ. પેજ બોર્ડર ની અંદર નીચે એક આર્ટ બોર્ડર આપેલી. આર્ટ એટલે કઈ ટાઈપની બોર્ડર તો જોઈએ. આર્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા અલગ અલગ સ્ટાઇલની આર્ટ તમને બતાવશે. આમાંથી જે સ્ટાઇલની આર્ટ તમારે રાખવું હોય એ સ્ટાઇલ પસંદ કરીશું એટલે એ સ્ટાઇલની આર્ટની બોર્ડર તમારા પ્રોગ્રામની ફાઇલમાં આવી જશે. આવી ગઈ બોર્ડર આર્ટ. જો બોર્ડર મારે કાઢવી હોય તો શું કરીશું મિત્રો તો એમાં જ જવાનું બોર્ડર એન્ડ શેડિંગ ની અંદર. બોર્ડર એન્ડ શેડિંગ ની અંદર જઈને પેજ બોર્ડર અહીંયાથી નોન અને ઓકે તો બોર્ડર નોર્મલ થઈ જશે. આ બોર્ડર કાઢવી હોય તો પણ શું કરીશું એ તો ડાયરેક્ટ નીકળી જશે. જેમ કે એના ઉપર ક્લિક કરીશું નો બોર્ડર, નીચે ક્લિક કરીશું નો બોર્ડર. તો મિત્રો પેરેગ્રાફની અંદર બોર્ડર એન્ડ શેડિંગ ની અંદર ખ્યાલ આવી ગયો છે મિત્રો. આશા રાખું છું તમને મારા આ કન્ટેન્ટની અંદર ખ્યાલ આવતો છે. જો ના ખ્યાલ આવે તો તમે મને કમેન્ટ્સ પણ કરી શકો છો મિત્રો. હવે આપણે જોઈએ છીએ મિત્રો શોર્ટ ઓપ્શન વિશે. શોર્ટ ઓપ્શન વિશે જાણવા માટે હું તમને નવી ફાઇલ ખોલી દઉં મિત્રો. ચલો Ctrl+N ન્યૂ ફાઇલ ઓપન થઈ ગઈ છે મિત્રો. હવે આની અંદર આપણે શું કરીશું મિત્રો સૌથી પહેલા શોર્ટ એટલે એની ગોઠવણી. કઈ ટાઈપની આપણે ગોઠવણી કરવી હોય જેમ કે આપણા જોડે અહીંયા હું લઈ લઉં નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ. બરોબર મિત્રો. હવે અહીંયા શું કરીશું આપણે તો દરેક સ્ટુડન્ટના હું નામ લખેલા છે એ લાવી દઉં અહીંયાથી. ચલો મિત્રો તો આપણે નામ દરેકના લખી દીધા છે. હવે આપણે આવી જઈએ શોર્ટ ઓપ્શનનો ઉપયોગ શું. શોર્ટ એટલે ગોઠવણી કરવી. જેમ કે તમને કોઈએ નામનું લિસ્ટ આપ્યું હોય અને બધા નામ ઉલટ સુલટ લખેલા હોય અને દરેક નામને તમારે ABCD પ્રમાણે એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર ગોઠવણી કરવાની હોય તો કઈ રીતે કરવી તો એના માટે મિત્રો આપણે કોપી પેસ્ટ કે ફરીથી લખવાની જરૂર નથી. કઈ રીતે કરશું જેમ કે મારે અહીંયા થોડાક મેં નામ લખેલા છે તો સૌથી પહેલા તો બધા ડેટાને આપણે સિલેક્ટ કરી દઈશું. જેટલા નામ હોય એટલા બધા ડેટાને. મેં ટાઇટલને પણ સિલેક્ટ કરી દીધું છે મિત્રો. ચલો હવે આપણે સિલેક્ટ કર્યા પછી સૌથી પહેલા આપણે શોર્ટ ઓપ્શન પર જઈશું. જો શોર્ટ ઓપ્શન પર જશો એટલે તમને શું આપેલું છે મિત્રો તો ટેક્સ આવી ગયું. ટેક્સ લખેલું એની અંદર તમારે એસેન્ડિંગ ઓર્ડરમાં સિલેક્ટ કરવાના તો એસેન્ડિંગ ઓર્ડર સિલેક્ટ કરી દીધું મિત્રો. એના પછી અહીંયા હેડર રો ઓપ્શન આપેલો છે મિત્રો. તો હેડર રો ઓપ્શન ફરજિયાત ટિક કરવાનો. ક્યારે સિલેક્ટ કરવાનો જ્યારે તમે ટાઇટલને સિલેક્ટ કરેલું હોય તો હેડર રો ઓપ્શનને સિલેક્ટ કરવાનું ભૂલવાનું નહીં. જો તમે એ ઓપ્શનને સિલેક્ટ નહીં કરો તો શું થશે નામ જે ટાઇટલ આપેલું છે ટાઇટલને પણ એસેન્ડિંગ ઓર્ડરની અંદર ગોઠવી દેશે. ચલો તો હું અહીંયા એને સિલેક્ટ કરીને ઓકે કરી દઉં. ચલો ગોઠવણી થઈ ગઈ મિત્રો ABCD પ્રમાણે નામની. ઓકે મિત્રો. ચલો હવે આને આમ નામ સિલેક્ટ રાખું. હું ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવું. મારે ઝેડ વાળું નામ પહેલા લાવવાનું થયું તો શું કરવું ફરીથી શોર્ટ એસેન્ડિંગની જગ્યાએ ડિસેન્ડિંગ. હેડર રોને સિલેક્ટ કરીશું ટાઇટલ માટે અને ઓકે તો ઝેડ વાળું નામ આવી ગયું મિત્રો. ચલો આવી જ રીતે આપણા જોડે નામની જગ્યાએ નંબર હોય. હવે નંબરમાં કોઈ પણ નંબર હોઈ શકે મિત્રો. અહીંયા મેં ઉદાહરણ લીધું સીટ નંબરનું. સીટ નંબર હોય, મોબાઈલ નંબર હોય, કોઈ બેઠક નંબર તમારો જે રોલ નંબર છે એ પણ હોઈ શકે છે. તો કોઈ પણ નંબર તમને આપેલા હોય ને એની તમારે ગોઠવણી કરવાની હોય તો સિક્વન્સમાં ગોઠવવાના હોય સિરીઝમાં તો શું કરશું તો હું અહીંયા સીટ નંબર જેટલા હોય મારા જોડે એટલાને હું સિલેક્ટ કરી દઉં છું મિત્રો. સિલેક્ટ કર્યા પછી શોર્ટ ઓપ્શનની અંદર આપણે જઈશું. તારા શોર્ટ ઓપ્શનની અંદર આપણે શોર્ટ ઓપ્શનમાં ગયા પછી જો નંબર લખેલા હશે તો ઓટોમેટિક નંબર ઓપ્શન સિલેક્ટ થઈને આવી જશે.
જો નહીં આવતું તો આપણે નંબર ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. હવે હું એસેન્ડિંગ ઓર્ડર પસંદ કરું. ટાઇટલને ગોઠવણી ના કરે એટલા માટે હું અહીંયા હેડર રો ઓપ્શનને પસંદ કરી લઉં અને ઓકે કરી દઈએ. ચલો મિત્રો, તો સૌથી નાની વેલ્યુ પહેલા આવી ગઈ છે, જે બધા સિક્વન્સમાં નતા, ઉલટ સુલટ લખેલા હતા, જે સિક્વન્સમાં ગોઠવાઈ ગયા છે. હવે તમને એમ થાય કે સૌથી મોટી વેલ્યુ હોય, સૌથી જે લાસ્ટમાં નંબર આવતો હોય એ મારે પહેલા લાવવો હોય તો શું કરીશું? તો પાછા ફરીથી શોર્ટ ઓપ્શનની અંદર જઈશું, અહીંયાથી ડિસેન્ડિંગ, હીડર રો, ઓકે. ચલો, થઈ ગઈ ગોઠવણી સીટ નંબર પ્રમાણે. ખ્યાલ આવ્યો મિત્રો? ચલો, હવે મિત્રો આપણે આગળ જોઈએ ડેટ ઓફ બર્થ. તમને ડેટ ઓફ બર્થ ઘણાની આપેલી હોય અને એમાંથી તમારે સૌથી નાની વ્યક્તિનું નામ પહેલા રાખવું હોય ડેટ ઓફ બર્થ પ્રમાણે, અથવા તો સૌથી મોટું હોય એનું નામ પહેલા રાખવું હોય, તો કઈ રીતે ગોઠવણી કરવી? તો એના માટે આપણે આખી જે ડેટ ઓફ બર્થ લખેલી છે એને હું સિલેક્ટ કરી દઈશ. સિલેક્ટ કર્યા પછી શોર્ટ ઓપ્શનની અંદર જઈશું મિત્રો. આપણે શોર્ટ ઓપ્શનમાં જો મેં ડેટ ઓફ બર્થ, ફોર્મેટ સરખું રાખવાનું, બધી ડેટ ઓફ બર્થ સરખી લખવાની. ઉલટ સુલટ લખશો તો ડેટનો ઓપ્શન ઓટોમેટિક સિલેક્ટ થશે નહીં, આપણે જાતે સિલેક્ટ કરવો પડશે. જો કોઈ ભૂલ હશે તો જેમાં ભૂલ લખેલી પડી હશે લખવામાં એને ગોઠવશે નહીં. ચલો, તો મેં ડેટ ઓપ્શન પસંદ કરી દઉં, એસેન્ડિંગ ઓર્ડર સિલેક્ટ કર્યો, હેડર રો ઓપ્શન પસંદ કર્યો અને ઓકે કરી દઈએ. તો ચલો મિત્રો, ડેટ ઓફ બર્થ પ્રમાણે ગોઠવણી થઈ ગઈ. સૌથી મોટું હતું એ પહેલા આવી ગયું, સૌથી નાનું હતું એ નીચે આવતું રહ્યું છે મિત્રો. હવે તમને એમ થાય કે સૌથી નાનું પહેલા લાવવું હોય તો શું કરીશું મિત્રો? તો એની અંદર આપણે શું કરવાનું રહેશે? શોર્ટ ઓપ્શનનો જ ઉપયોગ કરવાનો, ડિસેન્ડિંગ, હીડર રો અને ઓકે. તો ફરીથી આપણે સિલેક્ટ કરી દઈએ, શોર્ટ, ડિસેન્ડિંગ, હીડર રો, ઓકે. ચલો, તો આવી ગયું સૌથી નાનું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું અને એનાથી મોટું. ચલો મિત્રો, તો શોર્ટ ઓપ્શનની અંદર ખ્યાલ આવી ગયો. શોર્ટ ઓપ્શનની અંદર આપણે શેની ગોઠવણી કરી? એક તો નામને એબીસીડી પ્રમાણે ગોઠવ્યા. નામ પછી આપણે શું ગોઠવ્યું? તો રોલ નંબર, સિરિયલ નંબર કોઈ પણ હોય. એના પછી ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ પ્રમાણે આપણે ગોઠવણી કરી. હવે આપણે જાણીએ મિત્રો આગળ સ્ટાઇલ વિશે. હજુ મિત્રો તમને ખ્યાલ ના આવતો હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. કઈ ઓપ્શનમાં ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો કે મને આમાં ખ્યાલ નથી આવ્યો. હવે સ્ટાઇલની અંદર શું થાય મિત્રો? તો સ્ટાઇલનો ઉપયોગ આપણે પાછલા મેનુમાં તો શીખવાના જ છીએ, પણ હું તમને અહીંયા કહી દઉં કે તમે કોઈ ફકરો લખી લીધો હોય તો ફકરો લખ્યા પછી એની અંદર કોઈ સ્ટાઇલ આપવી હોય, જેમ કે આપણે ફોર્મેટિંગ તો કરીએ જ છીએ, એના સિવાય આ ફકરાને મેં સિલેક્ટ કર્યો. સિલેક્ટ કર્યા પછી મારા સ્ટાઇલની અંદરથી નો સ્પેસિંગ વાળી, હેડિંગ વાળી, હેડિંગ નંબર, અહીંયા તમને ઘણા બધા હેડિંગ આપેલા છે, એના પછી ટાઇટલ વાળી, સબ ટાઇટલ, આ પ્રકારની સ્ટાઇલ આપેલી છે, જેનાથી તમારું જે લખાણ લખેલું ઓટોમેટિક ચેન્જ થઈ જશે જેવી સ્ટાઇલ હશે એ પ્રમાણે. તો તમે આમાંથી કોઈ પણ એક સ્ટાઇલ પસંદ કરી શકો છો. સ્ટાઇલની અંદર હેડિંગનો ઓપ્શન આપણે પાછલા મેનુમાં શીખવાના જ છીએ મિત્રો. તો જો મારી સાથે જોતા રહેજો અમારા યુટ્યુબ ચેનલના વિડીયો. હવે મિત્રો આપણે જોઈએ ફાઇન. મોસ્ટ આઈએમપી ઓપ્શન આપેલો આપણને ફાઇન. જેમ કે અહીંયા આપણા જોડે ઘણા બધા નામ લખેલા હોય, અથવા તો મારા જોડે ઘણો બધો કન્ટેન્ટ લખેલો પડ્યો હોય, તમને એમ કહેવામાં આવે કે તમે મને આમાંથી ડોક્યુમેન્ટ અથવા તો કોઈ શબ્દ શોધીને આપો. કેટલી વાર લખેલો છે એ શબ્દ અને કઈ કઈ જગ્યાએ લખેલો છે એ શબ્દ તમારે શોધવું હોય, રોલ નંબર શોધવું હોય, સીટ નંબર શોધવું હોય, કઈ પણ ડેટા ટેક્સ્ટ વાળું વસ્તુ શોધવી હોય, બરાબર, તો ફાઇન્ડ ઓપ્શનનો આપણે ઉપયોગ કરીશું. ફાઇન્ડ ઓપ્શનની શોર્ટકી શું છે મિત્રો? Ctrl+F. તો Ctrl+F નું કામ શું? હું Ctrl+F પ્રેસ કરું એટલે ફાઇન્ડ ઓપ્શન ખુલી જશે મિત્રો. અહીંયા તમને નેવિગેશનની પેનની બાજુમાં બતાવે છે. હવે આપણે જે શબ્દ શોધવાનો હોય એ શબ્દ આમાં લખવો પડે, પણ હા, તમારે જે શબ્દ શોધવાનો એ ડોક્યુમેન્ટ
તમારું જે ફાઇલ બનાવેલી હોય એની અંદર હોવો જોઈએ. જેમ કે મેં મારું નામ જ આ ફાઇલની અંદર નથી લખ્યું, હું અહીંયા મારું નામ સર્ચ મારવા જાઉં તો મને સર્ચ થઈને મળશે ના. બરોબર. ચલો, તો હવે મિત્રો હું ડોક્યુમેન્ટ વર્ડ સર્ચ મારું તો જુઓ મિત્રો, અહીંયા મને બતાવે છે 74 ટાઈમ, 74 વખત ડોક્યુમેન્ટ શબ્દ આપણી ફાઇલની અંદર લખેલો છે. હવે આ શબ્દ 74 વખત લખેલો હોય, કઈ જગ્યાએ લખ્યો, દરેક જગ્યાએ હાઇલાઇટ થઈને તમને અહીંયા બતાવે છે. બરોબર મિત્રો, કોઈ પણ શબ્દ શોધવો હોય તો હવે સરળતાથી શોધતા આવડી ગયું મિત્રો. હવે આપણે જોઈએ રિપ્લેસ ઓપ્શન. રિપ્લેસ ઓપ્શનનો ઉપયોગ આપણે જોઈએ તો રિપ્લેસની શોર્ટકી આપણને આપેલી છે Ctrl+H. રિપ્લેસ એટલે બદલવું, કોઈની જગ્યાએ બીજાના રિપ્લેસ કરવું. જેમ કે આપણે હાલ જ શબ્દ શોધ્યો ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટની જગ્યાએ મારે કોઈ નવો જ શબ્દ બદલી દેવો હોય, જેમ કે મારે તમને લખવા આપે તો ફકરો, અને જેની અંદર તમે ડોક્યુમેન્ટ શબ્દ લખી પાડ્યો 74 વખત, અને 74 વખત તમારે મારું નામ અથવા તમારું નામ લખવાનું હતું, પણ ત્યાં તમે લખી દીધો ડોક્યુમેન્ટ શબ્દ. હવે દરેક વાર 74 વખત હું ડોક્યુમેન્ટ શબ્દ ભૂખે મારે પાછો હું જે તે શબ્દ નવો લખવાનો હોય અથવા તો મારું નામ લખવાનું હોય, એ શબ્દ ફરીથી લખે તો એમાં મિત્રો આપણને ટાઈમ વધારે જશે. એ ટાઈમ વધારે ના જાય, આપણે વિધિન સેકન્ડની અંદર આપણે એને બદલી દઈએ. એના માટે આપણને રિપ્લેસ ઓપ્શન આપેલો, તો રિપ્લેસ ઓપ્શનનો ઉપયોગ આપણે કરતા જોઈએ. તો રિપ્લેસ ઓપ્શનની શોર્ટકી આપેલી છે આપણને Ctrl+H. રિપ્લેસ ઓપ્શન ખુલી ગયો છે મિત્રો. તો હવે શું કરીશું મિત્રો, તો જે શબ્દ પહેલાથી લખાઈ ગયો હોય એ શબ્દ અહીંયા ફાઇન્ડ વોટની અંદર લખવાનો રહેશે. તો અહીંયા ડોક્યુમેન્ટ શબ્દ મેં શોધ્યો એટલે બતાવે જ છે મિત્રો. હવે જે નવો શબ્દ તમારે ઇન્સર્ટ કરાવવાનો હોય એ નવો શબ્દ તમારે અહીંયા રિપ્લેસ વિથ ની અંદર લખવાનો રહેશે. હું અહીંયા રિપ્લેસ વિથ ની અંદર લખી દઉં સ્કાય સ્કેલ ટેક. લખી દીધું મિત્રો. હવે તમારે એક વાર રિપ્લેસ કરવું હોય તો પહેલા ફાઇન્ડ કરશે, ફાઇન્ડ થયું અને રિપ્લેસ આપશું એટલે શું થશે, રિપ્લેસ થઈ જશે. જો તમારે બધા શબ્દો એકી સાથે રિપ્લેસ કરી દેવા હોય, જેટલી વાર ડોક્યુમેન્ટ હોય એટલી વાર સ્કાય સ્કેલ ટેગ લાવી દેવું હોય તો રિપ્લેસ ઓલ ઉપર ક્લિક કરવાથી બધી વાર જેટલી વાર તમે રિપ્લેસ કર્યું હોય એટલી વાર શું થશે, આપણું ડોક્યુમેન્ટની જગ્યાએ સ્કાય સ્કેલ ટેગ આવી જશે. આવી ગયું મિત્રો. તો રિપ્લેસ ઓપ્શન ફરીથી આપણે ફાઇન્ડ ઓપ્શનનો ઉપયોગ કરીને સ્કાય સ્કેલ ટેગ શોધી લઈએ મિત્રો. તો સ્કાય સ્કેલ ટેગ આવી ગયું ડોક્યુમેન્ટ વર્ડની જગ્યાએ. મિત્રો હવે આપણે જાણીએ મિત્રો સિલેક્ટ ઓપ્શન. સિલેક્ટ ઓપ્શનની અંદર શું આપેલું છે, તો સિલેક્ટ ઓલ. મેં તમને આગળ વાત કરી હતી કે બધો ડેટા સિલેક્ટ કરવો હોય તો શોર્ટકી ઓપ્શન આપણને આપેલો Ctrl+A. ઓલ ડેટા સિલેક્ટ. ચલો હું Ctrl A નો ઉપયોગ કરું, બધો ડેટા સિલેક્ટ થઈ જશે. એના પછી ઓપ્શન આપેલો ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ માટે હું શું કરું છું મિત્રો, તો તમે આગળના ઇન્સર્ટ ઓપ્શનની અંદર આપણે શીખીશું, કેમ કે આપણે અહીંયા હાલ કોઈ ઓબ્જેક્ટ લીધો નથી. સિલેક્ટ ટેક્સ્ટની અંદર શું થશે મિત્રો, કોઈ સિમિલર ટેક્સ્ટ હોય તો એના જેવું ટેક્સ્ટ સિલેક્ટ થાય. બરાબર, તો બધું ડેટા સિલેક્ટ કરવા માટે જ કામ આવે છે મિત્રો. હવે આપણે જોઈએ તો ફાઇન્ડ રિપ્લેસ તો જોયું જ, એના સાથે તમે એક ઓપ્શન જોયો હોય તો હું તમને બતાવું. Ctrl+H પ્રેસ કરું તો ફાઇન્ડ એ અંદર આવી જશે, રિપ્લેસ પણ આવી જશે, અને લાસ્ટ ઓપ્શન એક આપેલો ગો ટુ. હવે ગો ટુ નું કામ શું મિત્રો, તો ગો ટુ નું કામ છે જે તે પેજ નંબર અથવા લાઈન નંબર, બીજા ઘણા બધા ઓપ્શન આપેલા છે આપણને, એના ઉપર જવું હોય તો. જેમ કે આપણા જોડે કેટલા પેજ લીધેલા છે, તો આપણા ફાઇલની અંદર જોવાનું તો સ્ટેટસ બારની અંદર આપણને બતાવે છે મિત્રો 19 પેજ. એના પછી આ ફાઇલની અંદર મેં 3706 શબ્દો લખેલા છે એ પણ મને બતાવે છે. હવે મારે 119 ની જગ્યાએ ચલો હું અહીંયા ફકરા થોડા વધારે એડ કરી દઉં એટલે તમને થોડો આઈડિયા આવી જશે. ચલો કેટલા
ફકરા આયા મિત્રો. તો સ્ટેટસ બારમાં આપણે ચેક કરીશું. સ્ટેટસ બારની અંદર 67 પેજ આવી ગયા. હવે 67 પેજ ઉપર તમારે જવું હોય, જેમ કે હાલ મારે પહેલા પેજ ઉપર જવું તો આપણને શોર્ટકી આપેલી છે કંટ્રોલ અને હોમ બટન. કીબોર્ડમાંથી હોમ બટન પ્રેસ કરીએ એટલે ફર્સ્ટ પેજ આવે. કંટ્રોલ અને એન્ડ બટન પ્રેસ કરીએ એટલે શું આવશે? લાસ્ટ પેજ. પણ તમને એમ કહેવામાં આવે કે મારે 35 નંબરના પેજ ઉપર જવું હોય તો આપણે કઈ રીતે જઈએ? તો સ્ક્રોલ કરતા કરતા જઈએ. સ્ક્રોલ બારમાંથી પણ જઈ શકાય. આ બાજુમાં આપણને સ્ક્રોલ બાર આપેલું છે, ત્યાંથી પણ જઈ શકાય. પરંતુ મિત્રો આપણે ડાયરેક્ટ સીધી શોર્ટકી આપેલી છે તો શોર્ટકીનો ઉપયોગ કરીશું Ctrl+G. એની અંદર પેજ ઓપ્શન પસંદ કરીશું. આમાંથી તમારે જે પેજ નંબર ઉપર જવું હોય એ પેજ નંબર લખો, એન્ટર આપો. આવી ગયું મિત્રો 35 નંબરનું પેજ. મારે 15 નંબરના પેજ ઉપર જવું, 15 નંબર લખીશું, એન્ટર આપીશું તો આવી જશે 15 નંબરનું પેજ. ઓકે મિત્રો, તો ખ્યાલ આવી ગયો. ચલો મિત્રો, તો આજે આપણે જાણ્યું હોમ ટેબ વિશે. હોમ ટેબમાં હજુ પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો મિત્રો. અને આગળ આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડના અંદર આપણે જાણીશું ઇન્સર્ટ મેનુ વિશે, જેની અંદર આપણે જે અહીંયા બાકી રાખ્યું આપણે એડિટિંગની અંદર ઓબ્જેક્ટ વાળું એ અને એના વિશે ડિટેલ માહિતી ઇન્સર્ટ મેનુની અંદર આપણે શીખીશું. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ. અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને નવા જ વિડીયો જાણવા માટે તમે અમને તમારી ચેનલ સાથે જોડાતા રહો. થેન્ક યુ, ધન્યવાદ.